નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને તેમની ફાયરની ટીમો દ્વારા ગેરકાયદેસર બાંધકામો જે ચાલી રહ્યા હતા તેમને રોકવા નોટિસ કે તો પછી સીલ મારવામાં આવી રહી છે। વડોદરામાં પણ મોટા પાયે આ ઓપરેશન, આ અભિયાન ચાલી રહ્યું છે। જે પણ દુકાનો, મકાનો, ગોડાઉનો કે પછી અન્ય વસ્તુઓ જે ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી તેને રોકવા માટે હવે નોટિસો અને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। બાળકોના પ્લે સેન્ટર હોય કે પછી ખાનગી ટ્યુશન ક્લાસીસ હોય, આ તમામને સીલો મારવાની કે નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે। એક તરફ જોતા તો લાગે છે કે રાજકોટની અગ્નિકાંડ બાદ હવે અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે અને કડક હાથે કામગીરી કરી રહ્યા છે, પરંતુ આ કામગીરી પણ શંકા ઉપજાવે છે। જો તમે ગંભીરતાથી વિચારો કે જેટલી પણ મિલકતોને નોટિસ કે સીલ મારવામાં આવી છે તો આ તમામ વસ્તુઓ આજ દિન સુધી તો ચાલી જ રહી હતી, તો આવું કેવી રીતે માની શકાય કે જે તે અધિકારી કે ડિપાર્ટમેન્ટની નજર ચૂક થઈ અને આ બધું ચાલી રહ્યું હતું? અત્યાર સુધી આ બધું ચાલી રહ્યું હતું તો કોના આશ્રયથી, કોના ઈશારે, કોના શ્રયથી ચાલી રહ્યું હતું? આ પણ ખૂબ જ તપાસનો વિષય છે। જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ થયો અને હાઈકોર્ટે દંડો કર્યો ત્યારે અધિકારીઓ દોડતા થયા છે, પરંતુ આના પહેલા આ તમામ વસ્તુ જ્યારે ગેરકાયદેસર ચાલી જ રહી હતી, જેને હાલ નોટિસો આપવામાં આવી રહી છે, તેમને સીલો મારવામાં આવી રહી છે, તો અત્યાર સુધી શું અધિકારીઓ ઊંઘી ગયા હતા? જે અધિકારીઓની જવાબદારી હતી કે શહેરમાં આ પ્રકારે ગેરકાયદેસર કોઈ પણ પ્રવૃત્તિ ના થાય, ત્યારે આ અધિકારીઓ શું કરી રહ્યા હતા? હવે આ સવાલ સૌથી મોટો છે। જે પણ મિલકતના માલિકો ખોટી રીતે દુકાનો, મકાનો, ગોડાઉનો કે અન્ય એક્ટિવિટી કરી રહ્યા છે તેમને તો નોટિસ આપવી જ જોઈએ, તેમને સીલ પણ મારવી જોઈએ, પરંતુ આજ દિન સુધી આ તમામ વસ્તુઓ ચાલી રહી હતી। જે તે અધિકારીએ એ વિસ્તારમાં ફરજ નિભાવી છે અને મસ્ત મોટો પગાર પણ મેળવ્યો છે, તો એવા અધિકારીઓ પર પણ એક્શન થવી જોઈએ। આ અધિકારીઓને નોટિસ ક્યારે મળશે કે તમારા ત્યાં હોવા છતાં પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેવી રીતે ચાલી રહી હતી? એક યાદી બનાવવી જોઈએ અને આ યાદીમાં જેટલા પણ મિલકતોને સીલ મારવામાં આવી છે અને આ મિલકતો કેટલા દિવસથી ગેરકાયદેસર ચાલી રહી હતી અને એટલા દિવસ એ જે વિસ્તારમાં કયા અધિકારીની નિમણૂક હતી, જે અધિકારી આ રોકવાની જેમની ફરજ હતી, એ અધિકારીઓ પર પણ હવે એક્શન લેવાની જરૂર સાબિત થઈ ગઈ છે। કેમ કે હાઈકોર્ટ જ્યારે દંડો કરે છે ત્યારે અધિકારી દોડતા થાય છે, નોટિસો આપે છે અને સીલ મારે છે। ત્યાં સુધી અધિકારીઓ પણ આંખ આડા કાન કરી દેતા હોય છે અને આંખ આડા કાન કરવા માટે તેમને કંઈ પણ લાભ પણ મળતો હોય છે। નગરમાં હાલ આ ચર્ચા છે કે આવા અધિકારીઓ પર કાર્યવાહી ક્યારે થશે? જે તે મિલકત માલિકો પર તો એક્શન લેવાઈ રહી છે, પરંતુ અધિકારી જેની જવાબદારી હતી આ તમામ વસ્તુને રોકવાની, તો તેમની પર એક્શન કેમ નથી લેવાતો? અને હવે તેમની પર પણ એક્શન લેવી જોઈએ તેવી માંગ થઈ રહી છે।